7 વાગ્યા છે આપણે લઈ જવું દાદા બધા લઈ જઈએ ચા બન્યા રહીજો જો ભાઈ નેહુ ગુડ મોર્નિંગ જય માતાજી મને ગુડ મોર્નિંગ જય માતાજી તો ગઈ જો દાદા બધા કહીને આવી ગયા છે ચા પીવા અને ચા સંગ અંગાજી ખાવા માટે રાતે બનાવી હતી ગઈ જો જેની ને મોટી પૂરી એવાનું શું કહેવાય મોટી પૂરી પૂરી અને શું બનાવી મને પૂરી અને કેરીનો રસ તો રાતે પૂરી કેરી રસ બનાવી તો પૂરી છે તો પૂરી ચા ચા ખાવો છો તો બહાર જાય ગુડ મોર્નિંગ ચાલુ કર્યું છે ચા પીવાનું પૂરા બધવાનું ચાલુ રાતે પાલી જાય તો પૂરા બધું ચાલુ છે કાલે અડધો મીટર બોલતું તો નાચ બોલવાનું તો એ જ વસ્તુ એટલે ત્યારે 4 જણા બોલી શકીએ તો ગાય વિડીયોમાં બન્યા જો ગાય મમ્મી પપ્પાએ પૂરો બધવાનું ચાલુ કરી દીધું છે એટલું પારી બધી છે પપ્પાએ પૂરો બધવામાં બે ચાલુ કરી દીધું છે ગાય જો કારણ તો નાસ્તો થાય છે જય માતાજી જય માતાજી નેવું જય માતાજી જો ગાય જતા હવે બતાવવાનું નહીં બેહવાન કરે બેહવાન કરવાનું નહીં મોરો આવ્યો છે ને 9 વાગે ત્યાં ખેતરમાં આવ્યા જલ્દી બોલતી પૂરો હા અમુક 4 પાડીઓ જ રહ્યા હતા હું જલ્દી બોલતી 1 કલાકને 1 પાડી એમ હાથ ને કર્યા જ નહીં તાને નાખતું ગાય તો હપ્પું જ ફાવે એવું નહીં જો મમ્મી પપ્પાને પણ બોધી છે પૂરા મોટા મોટા જણા પર કીધું બોધી દે ને વરસાદ જેવું વાતાવરણ સાથે જુઓ વરસાદનું કોઈ ઠેકાણું નહીં એટલે બોધીએ ફટોફટ જેવા આવે એવા ખરા વારી હું 1 પાડી બોધી કલાક કરે તો ગઈ જો મજૂરે એવું નાખ્યું છે બોધતા જ ના પાવે એટલું બોધ્યું 4 પાડીઓ રહે એટલે આખું ખેતર પૂરવારે કાલ બોચ્યા હતા બધું પેલા ખેતર આખું ખેતર બાકી છે ગઈ પપ્પાને નાસ્તો કરવા બેસી ગયો છે મને પેલો બેઠો છે ચલો આપણે ત્યાં જઈએ કઈ જ આ બધો આવી બેસી ગયો છે સોયલા આમ જોઈએ ટબુરી નેહુ નેહુ ગઈ જો 4 પાડીઓ રહ્યો છે નાસ્તો કરો બે પાણી પીવું ખાલે પછી નાસ્તો કરો છે ભાઈ 4 પાડીઓ રહ્યા છે પાણી પીને પાછું ચાલુ કરી 4 પાડીઓ બોધી દઈએ પછી પેલા ખેતરમાં જય માતાજી કહી દે બાબા જય માતાજી કહી દે તો ગાઈઝ ફાઇનલી 1 ખેતરના પૂરા ભરી ગયા જો ગાઈઝ ફાઇનલી ખેતરના પૂરા કમ્પ્લીટ ભરી ગયા અને જાગીને હોય તો સાર બોધ આવી હો સાર બોધ તો મમ્મીએ સાર વાટ લીધી અને હું જાગીને પપ્પાએ પૂરા બોધ દીધા અમે સાર બોધી ઘેર નાસ્તો એમ ઘેર જઈને જ ગઈ નાસ્તો અમે ઘેર જઈને જ મેં રાખ્યા એટલે અમે ઘેર નાસ્તો કરીએ ચાબા મેળી નાસ્તો કરીએ ગઈ ખેતરના પૂરા કરી જાય કમ્પ્લીટ અમુક પેલું ખેતર બાકી રહ્યું વાગ્યા છે 11 વાગ્યા એટલે હું ડોકા ભરી જોઈએ એટલે મને બોધવાની જરૂર નહીં અત્યારે સવારે વહેલા લાવશું ત્યારે ખેતરના પહોંચ્યું ત્યારે જઈશું ગઈ ઘરે તો
ભાઈ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો ભાઈ પપ્પા આવીને બેસી થાકી જતી હોય આવીને અને પેલો બેઠો બુરો જો ભાઈ બુરો બે શું થાય બેટી તો ભાઈ બે ત્રણ રોડ ઉપર આવી ગયા. જય માતાજી બધા જય માતાજી. તો જો ભાઈ બે રોડ ઉપર આવી ગયા છે. તો ગાઈ હિતમ લઈ જતી એમને નાસ્તો ઘેર લાવ્યો. એમને નાસ્તો ઘેર લાવ્યો ને હું નાસ્તો કરવા 2000 એ તમે તરકો લાગે જોરદાર ના મના. ગાઈ રસ રાતે બનાવ્યો તો કેરીનો રસ બનાવ્યો તો મને રસ ખાવો લે મને રસ ખાય છે અને આપ બહેને લે મઉ દે મરચ અને હાથે બગાડ્યું મરચું રોટલી કેરીનો રસ બધો નાસ્તો કરવા બેસી ગયો છે. ગાય બહેને જો બહેને નાસ્તો ચા ચાલુ રસ નહીં ખાવ બેટા હા એ ખાવો છે એ તો ખાધી નહીં કરી દઉં બહેને ચા કાઢી છે મોય નાસ્તો થાય મોય નાસ્તો ચાલુ છે બહેને નાસ્તો ચાલુ. તો જો ગાય દુકાન તો જમવાનું ચાલુ થઈ ગયું છે. હું બનાવી દે ને મગની દાળ ને ઘઉંની રોટલી. તને મકાઈના રોટલા બનાવતો નહીં આવડતા? તો જો ગાય મમ્મી બનાવે છે મકાઈના રોટલા. જો કોઈ જાગીને તો બનાવતા આવડતા નહીં. મગની દાળ ને રોટલી બનાવી છે ગવાની અને રસ કેરીનો રસ. જો ગાય દુકાન તો ઊંઘ્યા તમે બે હોઈ ગયો. કૂવા બંધ ને કૂવો નહીં બંધ માં ઘેર સુધી તો ઘેર હો મને તો ઘેર જ છું મનો માં ને હું તો ગાઈ દો કારણ તો પોણી આવી તો પોણી ભરાય છે ને જાગી હાલ આવી હે અને એ તમને જો એ ભરકટ ને હું એ ને હું બોલતી જ નહીં નહીં લઈ જવી તમે બોલો આમ તો પેલા ના આવો જ બોલ જય માતાજી એ તો જય માતાજી જ કરી દો. તો ગાઈ જો પોણી આવતું નહીં છે પોણી છૂટું નહીં આવતું તમે એવું જા હા એ શું કરવાની છે તમે વરિયાળી બેક કરવી છે બરોબર બધો પહેલો આવે છે એનું બધા તો સર આ બધો સર એટલે કરી નાખ્યો છે. તો ગાઈ આપણે ઘેર કોમ કરીને આવી ગયા છીએ ખેતરમાં. અત્યારે ભીગ કરવી છે આ જો ગાઈ ફરી ત્યાં ગુડી કાઢી હતી અમને તેમ ફરી બધી ભીગ કાઢી છે અત્યારે. અને કાલ ભેગી કંઈ બારી કૂટી હતી અને બીજી બધી જો તો નાખી દીધી છે એ બધું બારી કૂટા ફોટા બોટા બળી જાય કે તો ભાઈ મનીષને બધા ઘેર છે ફક્ત હું જાગી બે આવે છે ખેતરમાં એટલે ભેગ કાઢી વળી જે ભેગી થાય કરી જો ગાઈ આપણે આવીને બેહા અને જેઠો બકરો આવ્યો જો ભાઈ સર્વ મારા જેઠો બકરો ભેગું છે. બરાબર એમ બાપા ખરી ગરમીને શું રાખવું પડે ને. તો ગાઈ આટલું બધું ભેગું કરી દીધું છે એમાં આટલો ખૂણો બાકી રહ્યો છે. અરે આખું હરગે મેળવાનું પેલું આ બધું ભેગું કરી છે. અને જાગ ગાઈ જો કાં તો ખાસીને પોણી પીવા બેસી ગયો. થાક લાગે થાક નહીં ગરમી જોરદાર પડે છે. હું કેટલા વાગે ખબર 100 વાગે. તો ગાઈ 100 વાગે તો ગરમી તો જુઓ તોડી નાખે એવી ગરમી પડે. પછી પેલી બધી નાખી એ 12 વાગે છે ને બધી 12 વાગે છે. ખાલી એટલું ભેગું કરવાનું છે પોસ્ટ પાટલા ભેગા કરીને હળદી મારી પછી દિવસ કરે. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ શું કર્યું પોણી શાક થાક તો લાગી છે ને લાગી જ જાય હા હું જોરદાર ગરમી જો ગઈ આપણે બધા ઢગલા હરગે મારે હવે પેલા બે આ હરગે મારે અને જાગી બેક કરે છે. જાગી તો બેક કરે છે એ ઢગલો હરગાવાનો તારા
ગઈ થાકી ગયા 4 વાગ્યાના રાતે 4 વાગે આવ્યા હતા 4 વાગે આવ્યા હતા તે બધું ભેગું કર્યું બધું કમ્પ્લીટ બારી કૂટીને અમે હેડ્યા છીએ ઘરે આ તો છોકરોને લાવ્યા નહોતા 2 જણો એકલો થયા હતા મમ્મી ને હું મનો 3 જણા ઘેર હતો પપ્પા સાર મોડાવા જતા એક જગ્યાએ જવાનું હતું તે જતા જાગી બેઠી હેડ તેરી ભરી એનું કોમ થઈ જાય કે કોમ થઈ ગયું હજી થોડું ગોડું બાકી છે ને હેઠા સાફ કરવાના એ કોમ થઈ જાય તો કઈ વિડીયો સારું લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી.